કે મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલનની આગ તેજ થઈ રહી છે। આંદોલનમાં અત્યાર સુધી 6 લોકોએ આત્મહત્યા કરી છે, ત્યારે આજથી મુંબઈના આઝાદ મેદાનમાં મરાઠા આરક્ષણ માટે જેલભરો આંદોલન શરૂ થઈ રહ્યું છે। તો બીજી બાજુ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે લોકોને શાંતિ જાળવી રાખવા માટે પણ અપીલ કરી છે। તો રાજ્યમાં સુરક્ષા વ્યવસ્થા સખત કરવાના પણ આદેશ આપ્યા છે। મરાઠા સમાજના જણાવ્યા મુજબ રાજ્યની ભાજપ સરકાર પ્રદર્શનકારીઓ વિરુદ્ધ દાખલ થયેલા કેસ પાછા ખેંચવામાં નિષ્ફળ રહી છે અને તેના વિરોધમાં મુંબઈમાં જેલભરો આંદોલન થશે। મરાઠા સમાજની માંગ છે કે તેમના પ્રદર્શનકારીઓ વિરુદ્ધ દાખલ થયેલા કેસ ખોટા છે અને તેમને પરત ખેંચી લેવામાં આવે, તો સાથે જે લોકો મૃત્યુ પામ્યા છે તેમના પરિવારજનોને 50 લાખની સહાય પણ આપવામાં આવે। મહારાષ્ટ્રમાં મરાઠા આંદોલને જે રીતે વેગ પકડ્યું હતું તેની માઠી અસરો અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી હતી। ખાસ કરીને રોડ અને રસ્તાઓ બ્લોક કરવામાં આવ્યા હતા, અનેક વાહનોને આગચંપી કરવામાં આવી હતી, કેટલાક લોકો પર કેસ પણ થયા હતા। ત્યારે હવે મરાઠા સમાજના લોકો દ્વારા ફરી એકવાર આ આંદોલનને વેગવંતુ બનાવવા જઈ રહ્યા છે। ત્યારે સરકાર તરફથી એવી પણ તેઓ માંગણી કરી રહ્યા છે કે જે લોકો વિરુદ્ધ ખોટા કેસ થયા છે તે કેસ પાછા ખેંચી લેવામાં આવે, સાથે જે લોકો મરાઠા આંદોલન દરમિયાન મૃત્યુ પામ્યા છે તેવા લોકોના ઘર પરિવારજનોને 50 લાખની સહાય પણ કરવામાં આવે। તો મરાઠાઓનું અનામત આંદોલન કે જેઓ આજથી જેલભરો આંદોલન શરૂ થશે। મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી બ્રાહ્મણ સમાજથી છે, સાથે જ મહારાષ્ટ્રમાં બ્રાહ્મણની જનસંખ્યા માત્ર 3 થી 4% છે। મહારાષ્ટ્રમાં મરાઠા દ્વારા જે અનામત આંદોલનને લઈને જે વેગ પકડ્યું છે આંદોલને, તેની માઠી અસર અલગ અલગ વિસ્તારો પર પણ પડી રહી છે।